નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુરી નિષાદ રાજગોર ITI ગાંધીધામ ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન જેનું નામ છે મેથડ ઓફ મિક્સિંગ કોન્ક્રીટ, હેન્ડ મિક્સિંગ એન્ડ મશીન મિક્સિંગ તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો સૌથી પહેલાં આપણે આ લેસન વિશે પરિચય મેળવીએ. તો મિક્સિંગ શબ્દ આવે ત્યારથી જ આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુઓને એક કરતાં વધુ વસ્તુઓને મિક્સ કરવાની વાત થઈ રહી છે. તો અહીંયા વાત છે મેથડ ઓફ મિક્સિંગ ઓફ કોન્ક્રીટ. તો કોન્ક્રીટને મિક્સ કરવાની વાત થાય છે. તો એક નાના ઉદાહરણ વડે થોડુંક સમજીએ કે મિક્સિંગ એટલે શું. તો આપણે ખ્યાલ છે કે જ્યારે ઘરના ઉદાહરણથી આપણે સમજીએ. આપણે લેસનના નામમાં જોયું કે હેન્ડ મિક્સિંગ એન્ડ મશીન મિક્સિંગ. તો આ બેમાં શું ફરક હશે અને કઈ ટાઈપનું હશે. તો નોર્મલી આપણે સૌએ ખ્યાલ જ છે કે મમ્મી કિચનમાં એક મિક્સર વાપરે છે, ખ્યાલ છે બધાને. તો એમાં શું થાય છે કે મમ્મી હાથેથી પણ ઘણીવાર આપ જોતા હશો કંઈ વસ્તુઓ મિક્સ કરતા હશે. જેમ કે ચટણી બનાવવી હોય તો હાથેથી બી તમે કદાચ ચટણી બનાવતા જોયા હશે મમ્મીને, અને મિક્સરમાં પણ બનાવતા જોયા હશે. તો બંને વચ્ચે શું તફાવત છે. તો હાથ વડે થોડી વધારે મહેનત લાગે, એકદમ પૂરેપૂરું મિક્સ ના પણ થાય કોઈ વાર. પણ મશીન મિક્સિંગ હોય છે એ ફટાફટ ઇઝી અને એક સરખું મિક્સ થતું હોય છે. તો બસ આવું જ કંઈક આપણે આજે સમજીશું, પણ કેના માટે? કોન્ક્રીટ માટે. તો સૌથી પહેલાં તો કોન્ક્રીટ શબ્દ શું છે, કોન્ક્રીટ શું છે, થોડુંક ટૂંકમાં માહિતી મેળવીએ. અગાઉના લેસનમાં આપણે કોન્ક્રીટ વિશે ભણી જ ગયા છીએ, પણ શું છે કોન્ક્રીટ એ થોડું જાણીએ. તો જ્યારે સિમેન્ટ, રેતી, કાંકરી અને પાણી આ મિક્સ કરવામાં આવે એ જે મટીરિયલ બને એને આપણે કોન્ક્રીટ કહીએ છીએ. તો આવો આપણે હવે PPTની મદદથી કોન્ક્રીટિંગ વિશે અને એને કેવી રીતના મિક્સ કરવાની વિશે જાણીએ. મેથડ ઓફ મિક્સિંગ કોન્ક્રીટ, મશીન મિક્સિંગ એન્ડ હેન્ડ મિક્સિંગ. સૌથી પહેલાં એનો પરિચય. સૌથી પહેલાં કોન્ક્રીટ મિક્સિંગ છે તો એને મિક્સ કરીને એને પ્લેસ કરવાનું, એટલે એને કોઈ જગ્યાએ મૂકવાનું હોય. આ જે પ્રોસેસ છે એનો પરિચય મેળવીએ. કોન્ક્રીટ બનાવવા માટે નક્કી કરેલા પ્રમાણ મુજબ સિમેન્ટ, રેતી, એગ્રીગેટ અને પાણી મિક્સ કરવાની જરૂરિયાત રહે છે. તો કોન્ક્રીટ મેં આપને બતાવ્યું કે આ 4 વસ્તુનું મિશ્રણ છે: સિમેન્ટ, રેતી, એગ્રીગેટ અને પાણી. તો એ 4 વસ્તુ પણ એનું નિયત પ્રમાણ હશે જે નક્કી કરેલું હશે કે આટલું જ રેતી, આટલું જ સિમેન્ટ, આટલું જ એગ્રીગેટ એટલે કે કોર્સ એગ્રીગેટ અને પાણી. જે 4 વસ્તુ છે એનું પ્રમાણ નક્કી જ હશે. એટલું જ પ્રમાણમાં એને ઉમેરવામાં આવે તો એ કોન્ક્રીટ બને. યોગ્ય પ્રમાણમાં લેવા માટે લાકડાના બોક્સમાં એગ્રીગેટ ભરીને માપવામાં આવે છે. હવે આપણે કીધું કે યોગ્ય પ્રમાણ, તો પ્રમાણ નક્કી કેવી રીતે કરીશું? તો એનું પ્રમાણ એક બોક્સ હોય અથવા તો આપણે સાઇટ ઉપર પ્રેક્ટિકલી જોઈએ તો પાન એટલે કે તગારા મૂકવામાં આવે છે, જે માપીને આપણે એની અંદર રેતી, સિમેન્ટ, કાંકરી અને પાણી માટે અલગ એનું પાન એ મૂકવામાં આવે છે કે જેની મદદથી આપણે પ્રમાણસર આપણે જે મિક્સર બનશે એટલે કે જો આપણું કોન્ક્રીટ બનશે એ પૂરેપૂરું પ્રમાણસર બને. એક બેગ સિમેન્ટની સરખામણીમાં એગ્રીગેટને માપવામાં આવે છે. એટલે કે એક સિમેન્ટ બેગ છે એટલે કે 50 કિલોનું જે બેગ છે એની અંદર કેટલું સિમેન્ટમાં કેટલી રેતી જશે, કેટલું એગ્રીગેટ અને પાણી એ નક્કી કરવામાં આવે છે. જરૂરી પાણીના જથ્થાની ગણતરી માટે જરૂરિયાત મુજબના ભેજના પ્રમાણમાં એલાઉન્સ ધ્યાન લેવામાં આવે છે. રેતી જે છે એ અને એગ્રીગેટ એટલે કે કપચી જેને આપણે કહીએ છીએ, તો એ બેનું પ્રમાણ તો સિમેન્ટના બેગ પરથી નક્કી થશે, પરંતુ પાણીનું પ્રમાણ ભેજ ઉપર પણ આધારિત છે. તમે આપ જે વાતાવરણમાં કામ કરો છો એ કેટલું ભેજવાળું છે, કઈ જગ્યાએ કરો છો એના ઉપરથી કેટલું પાણી એમાં જોઈશે એ પણ નક્કી થાય છે. નાના કામ માટે આ પદ્ધતિથી માપ કરવાનું સ્વીકારાયેલ છે. મોટા કામ કરવા માટે ઓપરેટેડ બેન્ચિંગ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. નાના કામ હોય
જ્યારે કોન્ક્રીટિંગનું જે જથ્થો છે એ ઓછો પ્રમાણમાં જોવાનો હોય ત્યારે આપણે આ પ્રકારના એટલે કે હેન્ડ મિક્સિંગ પ્રકારના મિક્સરનો ઉપયોગ કરીશું. પરંતુ જ્યારે મોટું પ્રમાણ હોય ત્યારે અલગ અલગ મશીનો જે ઓપરેટેડ મશીન હશે જેને કોન્ક્રીટ મિક્સ કરશે એ આપણે ઉપયોગમાં લઈશું. સારી ગુણવત્તાવાળી કોન્ક્રીટ માટે યોગ્ય પ્રમાણમાં જરૂરી પદાર્થો મિક્સ કરવામાં આવે છે. કોન્ક્રીટ જે છે એને યોગ્ય પ્રમાણમાં બનાવવાનું અને ચોક્કસ પ્રમાણમાં બનાવવા માટે સિમેન્ટ, રેતી અને કાંકરી તો ઉમેરીએ જ છે. એના સિવાય પણ એનું બોન્ડિંગ વધારવા માટે અમુક કેમિકલો ઉમેરવામાં આવે છે. તો એ બધું પણ હોય છે, પરંતુ એનું પ્રમાણ ખૂબ જરૂરી હોય છે. આપ જાણો છો કોન્ક્રીટિંગના ગ્રેડ હોય છે, M20, M15, M30. તો આ જે ગ્રેડ છે એ નક્કી કરેલા જ ગ્રેડ છે કે આટલી સિમેન્ટની અંદર આટલા જ રેતીનું પ્રમાણ જશે, આટલું જ કાંકરીનું પ્રમાણ જશે. તો આ ફિક્સ છે. એના લીધે આપણું કોન્ક્રીટ વધુને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. હાથ વડે અથવા મશીન વડે જરૂરી મિક્સિંગ કરવામાં આવે છે. હાથ વડે મિક્સિંગ કરવામાં આવે તેના કરતાં મશીન મિક્સિંગ ઘણું ઉત્તમ છે. તો જેમ મેં આપને ઉદાહરણ વડે જણાવ્યું કે મમ્મી જે કિચનમાં મિક્સર મશીન વાપરે છે અને હાથેથી ચટણી બનાવે, તો બંનેમાં ફરક આપણને ખ્યાલ છે. તો એવી જ રીતના અહીંયા પણ જ્યારે આપણે હાથ વડે કંઈ પણ વસ્તુને મિક્સ કરીશું કોન્ક્રીટને, અથવા એને મશીન વડે મિક્સ કરશું, તો એના ગુણવત્તામાં ફરક થોડો પડવાનો જ છે. સૌથી પહેલાં હવે આપણે જોઈશું હેન્ડ મિક્સિંગ. તો બંનેનો ફરક થોડો જોયો, પણ હવે ડિટેલમાં આપણે જોઈશું કે હેન્ડ મિક્સિંગ શું હોય, કેવી રીતના એને મિક્સ કરવામાં આવે. તો સૌથી પહેલાં હેન્ડ મિક્સિંગ નાના કામ માટે વાપરવામાં આવે છે. 180 બાય 180 એટલે કે 180 બાય 180 સેન્ટીમીટર સાઇઝના સ્ટીલના અથવા પાક્કા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મિક્સિંગ કરવામાં આવે છે. તો જ્યારે હેન્ડ મિક્સિંગ કરવાનું હોય તો એ કઈ જગ્યા ઉપર આપણે મિક્સ કરશું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જે જગ્યાએ મિક્સ કરશું એ પાક્કું હોવું જોઈએ, અથવા તો 180 બાય 180 સેન્ટીમીટરનો એક પતરું રાખવામાં આવે અને એની ઉપર જ આપણે કોન્ક્રીટિંગ મિક્સ કરીશું. સ્ટીલના પાન અથવા પાકા પ્લેટફોર્મ ઉપર માપ મુજબ જરૂરી મટીરિયલ લેવામાં આવે છે. પહેલાં સિમેન્ટ અને રેતીને મિક્સ કરીને યોગ્ય રંગ મેળવવામાં આવે છે. ત્યારબાદ કોર્સ એગ્રીગેટ ઉપર ફેલાવવામાં આવે છે અને 3 થી 4 વખત સૂકી સ્થિતિમાં મિક્સ કરવામાં આવે છે. થોડું સમજીએ કે જે આપણે પ્લેટફોર્મ બનાવ્યું પાક્કું, એની ઉપર આપણે સૌથી પહેલાં સિમેન્ટ અને રેતી એ બેને મિક્સ કરીશું. તો એ ક્યાં સુધી મિક્સ કરીશું? જ્યાં સુધી એનો કલર એક સરખો ના થઈ જાય, બેઉનો કલર એક સરખો ના થઈ જાય ત્યાં સુધી. એના બાદ જ આપણે એની ઉપર કોર્સ એગ્રીગેટ નાખીશું અને ફરી એને 4-5 વાર મિક્સ કરીશું. પછી તેમાં પાણી ઉમેરીશું. બધા જ મટીરિયલને 3 થી 5 વખત ફેરવવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવામાં આવે છે. ફેરવતી વખતે સિમેન્ટ અથવા પાણીનો બગાડ ન થાય એની કાળજી રાખવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તો પહેલાં આપણે જોયું કે કોરું મટીરિયલ આપણે મિક્સ કરી લીધું, એના બાદ એની અંદર પાણી ઉમેરવામાં આવે છે અને એને ફરી મિક્સ કરતા રહેવું જોઈએ. જેટલું મિક્સ થાય લાગે હજુ પાણીની જરૂરિયાત છે તો પાછું એની અંદર પાણી એડ કરતા રહેવું જોઈએ અને પાછું મિક્સ કરતા રહેવું જોઈએ. સિમેન્ટ અને પાણી એ બેનો વ્યય ના થાય એ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જો પાણી વધારે પ્રમાણમાં હોય તો પાણી સાથે સિમેન્ટ પણ વહી જાય અને આપણે જે કોન્ક્રીટ જે છે એની ગુણવત્તા નબળી થઈ જાય છે. એટલા માટે એની ખાસ કાળજી રાખવી જોઈએ. અહીંયા એક ચિત્ર આપેલું છે જેની અંદર આપણને કેવી રીતના બનાવવાનું હોય છે, કોન્ક્રીટિંગ મિક્સ કરવાનું હોય છે. તો આપ જોઈ શકો છો પહેલાં ચિત્રની અંદર અહીંયા આગળ ક્યારો કરેલો છે જેની અંદર એક ભાઈ સિમેન્ટની બોરી ખાલી કરે છે. એને મિક્સ કર્યા બાદ વચ્ચે જગ્યા આપી એની અંદર પાણી એડ કરવાનું અને ફરી એને મિક્સ કરવાનું. વધારે ડિટેલમાં સમજીએ તો આ એક ઓન સાઇડ પિક્ચર ક્લિક કરેલો છે કે જેની અંદર રેતી, સિમેન્ટ અને કાંકરી
મિક્સ કરી અને આવી રીતના ક્યારો બનાવી એની અંદર પાણી નાખી અને પછી એને મિક્સ કરવાનું હોય છે કે જેથી સિમેન્ટ જે છે એ પાણી સાથે વહી ના જાય અને આપણું કોન્ક્રીટની ગુણવત્તા નબળી ના પડી જાય. એક હજુ જે કોરું મટીરિયલ છે એને મિક્સ કરવાની પદ્ધતિ એ પણ આવી જ રીતના નીચેથી ઉપર, ઉપરથી નીચે પાવડાઓની મદદથી, જે સ્પેડ છે આપણા એની મદદથી બધો જ માલ એટલે કે રેતી, સિમેન્ટ, કાંકરી એને ઉપરથી નીચે, નીચેથી ઉપર કરીને આવી રીતના એક સરખો રંગ ના આવે ત્યાં સુધી મિક્સ કરતા રહેવું જોઈએ. તો આપણે જે હેન્ડ મિક્સિંગ જોયું એને થોડું વિડીયોની મદદથી વધારે ડિટેલમાં સમજીએ. અહીંયા હેન્ડ મિક્સિંગનો એક વિડીયો આપેલો છે, એનિમેટેડ વિડીયો છે જે આપણે અહીંયા સમજીશું. જ્યારે ઓછા પ્રમાણમાં કોન્ક્રીટની જરૂરિયાત હોય ત્યારે આપણે હેન્ડ મિક્સિંગનો ઉપયોગ કરીશું, ત્યારે મિક્સર મશીનને ઉપયોગમાં નહીં લઈએ. સૌથી પ્રથમ આપણે જોયું રેતી અને સિમેન્ટ ક્યાં સુધી મિક્સ કરવાનું, જ્યાં સુધી એક કલર ના થઈ જાય. પછી એને એગ્રીગેટ સાથે મિક્સ કરીશું અને એને આવું પોર બનાવી એટલે ખાડો કરી એની અંદર શું નાખીશું? પાણી. પાણી નાખ્યા બાદ ફરી એને મિક્સ કરીશું જ્યાં સુધી એની ક્વોન્ટિટી એક જેવી ના થઈ જાય. આ આપણું કોન્ક્રીટ રેડી છે કોન્ક્રીટિંગ કરવા માટે. પણ એને વધારે ટાઈમ સુધી રહેવા ના દેવું જોઈએ, નહીંતર આપણું કોન્ક્રીટ સુકાઈ જશે અને એની ગુણવત્તા ઓછી થઈ જશે. જ્યારે કોન્ક્રીટ મિક્સ થઈ જાય તો તરત જ એને એની જગ્યા પર પ્લેસ કરી દેવું જોઈએ, જેથી આપણું કોન્ક્રીટિંગ સારું અને મજબૂત બને. તો આપણે આ વિડીયોની મદદથી જોયું ને કે કેવી રીતના હેન્ડ મિક્સિંગ થાય છે, કેવી રીતના એનો કલર ચેન્જ થાય છે રેતી અને સિમેન્ટ બંને મિક્સ થયા પછી, કેવી રીતના એને કાંકરીમાં મિક્સ કરવાનું, ત્યારબાદ એની અંદર પાણી એડ કરવાનું અને છેલ્લે આપણી જગ્યાએ જ્યાં આગળ કોન્ક્રીટિંગ કરવાનું હોય એનામાં આપણે એ જગ્યાએ કોન્ક્રીટને પહોંચાડવાનું. તો આ પદ્ધતિ હતી હેન્ડ મિક્સિંગ કોન્ક્રીટની, બરાબર. તો હવે નેક્સ્ટ આપણે જે જોઈશું એ મશીન મિક્સિંગ વિશે જોઈશું. મશીન મિક્સિંગ જે છે એને આપણે કોન્ક્રીટ મિક્સર માટે ઉપયોગમાં લેવાતું મિક્સિંગ મશીન ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ અથવા તો ઓઇલ એન્જિન વડે ઓપરેટ થતું હોય છે. જે મશીન મિક્સિંગ થશે તો એના માટે જે મિક્સર હશે, જે મશીન હશે એ યા તો ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ હશે અથવા તો કોઈ પણ ફ્યુલ વડે એન્જિન વડે ચાલતા હશે એવા હશે. તો આવો એના વિશે ડિટેલમાં જોઈએ. મિક્સર રોટેટિંગ ટાઈપ અથવા તો ટિલ્ટિંગ ટાઈપના હોઈ શકે છે. બે ટાઈપના મિક્સર મશીન હોય છે, તે જુદી જુદી કેપેસિટીમાં મળે છે. કયા પ્રકારનું કામ છે, કેટલું મોટું કામ છે એવી રીતના એના ડ્રમ જે હોય છે એની સાઇઝ નાની અથવા મોટી થતી હોય છે. અહીંયા એક મશીન મિક્સિંગનું આકૃતિ આપેલી છે જેના આપણે પાર્ટ્સ વિશે જોઈએ પહેલાં. તો આ એક આખું મશીન મિક્સિંગ છે જેને આ પાર્ટ દેખાય છે એ છે ટિલ્ટિંગ ડ્રમ. ટિલ્ટિંગ ડ્રમ છે મતલબ આ ટિલ્ટિંગ ટાઈપનું મિક્સર મશીન છે. આ જે ડ્રમ છે એ અહીંયાથી રોડ સાથે કનેક્ટ છે અને એ આવી રીતના ગોળ ફરતું હશે. આ જે છે એની ફ્રેમ છે મિક્સરની. આ જે છે એ વ્હીલ છે શેના માટેનું? ટિલ્ટિંગ ફોર ડ્રમ. આ જે આપણું ડ્રમ છે એ આની મદદથી, આ વ્હીલની મદદથી ઓપરેટ થશે. એટલે કે આપે અંદર જે મિક્સર થઈ ગયું, મિક્સ થઈ ગઈ વસ્તુ, પછી એને આ બાજુ ટર્ન કરવું હોય, એને ગોળ ફેરવવું હોય તો એ આ વ્હીલની મદદથી આપણે કરીશું. અહીંયા ઉપર વાયર રોપ ડ્રમ આપેલું છે. જે વાયર જે છે એ આપણા હોપર સાથે કનેક્ટ છે. તો હોપરને ઉપર નીચે કરવા માટે અહીંયાથી આ વાયર રોપ ડ્રમ આપેલું છે. આ જે છે એ વાયર રોપ ડ્રમનું ડ્રાઇવિંગ છે જે અહીંયા એ દોરીને ઉપર નીચે કરી શકશે. અહીંયા એનું ઇન્જિન આપેલું છે, એને નીચે ઇન્જિન છે અને એની ઉપર મોટરનું કવર કરેલું છે. આ જે છે વાયર રોપ છે જે ડ્રમ સાથે કનેક્ટ છે. આ હોપર છે. હોપરની અંદર આપણે બધા પદાર્થ એટલે કે રેતી, સિમેન્ટ, એગ્રીગેટ આની અંદર નાખીશું અને એ પછી ડ્રમની અંદર નાખવામાં આવશે. અહીંયા વ્હીલ આપેલા છે અને અહીંયા એક હૂક આપેલું છે. આ વ્હીલની મદદથી આપણે આ મિક્સર મશીનને
એક સાઈડથી બીજી સાઈડ ઉપર ઇઝીલી લઈ જઈ શકીએ છીએ આ હૂક દ્વારા. આપ ટ્રેક્ટર કે પછી કોઈ પણ વ્હીકલ સાથે એને કનેક્ટ કરી અને એક સાઈડથી બીજી સાઈડ ઉપર એને લઈ જઈ શકીએ છીએ ઇઝીલી. તો આ આપણે મશીન મિક્સિંગના જે ટિલ્ટિંગ ટાઈપનું જે મશીન છે એના પાર્ટ્સ વિશે આપણે સમજ્યા કે એ કેવી રીતના હોય છે, એ કયા પાર્ટને શું કહેવામાં આવે છે એ વિશે જોયું. સિમેન્ટ કોન્ક્રીટ ડ્રમમાં ચોંટી ન જાય તે માટે તેને લાંબા સમય સુધી ડ્રમમાં રાખવામાં આવતું નથી. આપણે જે સિમેન્ટ કોન્ક્રીટિંગ કરશું તો ડ્રમ રોટેટ થશે. રોટેટ થઈ ગયા પછી એ મિક્સ પ્રોપર થઈ જાય એટલે તરત જ એને ટિલ્ટ કરી અને એની જગ્યાએ લઈ જવાનું હોય છે. વધારે ટાઈમ સુધી એને અંદર રાખીશું તો એ ડ્રમની અંદર ચોંટી જશે. જરૂરિયાત પ્રમાણે માપીને તમામ મટીરિયલને હોપરમાં સૂકી અવસ્થામાં ભરવામાં આવે છે. આપણે જેવી રીતના હેન્ડ મિક્સિંગમાં જોયું કે પ્રમાણ તો બહુ જરૂરી જ છે, એવી જ રીતના ભલે તમે મશીન મિક્સિંગ કરો કે હેન્ડ મિક્સિંગ કરો, પ્રમાણ તો જરૂરી જ છે કે એનું જે પ્રમાણ છે એટલું ને એટલું જળવાવું જોઈએ. તો જે હોપર આપેલું હતું એ હોપરની અંદર આપણે સૂકા મટીરિયલ પહેલાં એડ કરીશું, રેતી, સિમેન્ટ, કાંકરી પરંતુ એની અંદર પાણી એડ કરીશું નહીં. આપણું જે ડ્રમ હશે એ કેવું હશે, મિકેનિકલી થોડું ત્રાસું જ હશે. ફરતા ડ્રમની અંદર આ મટીરિયલને નાખવામાં આવે છે. જે આપણે ડ્રમ જોયું હતું, જે ટિલ્ટિંગ ડ્રમ, એ કેવું હશે, ફરતું હશે. એની અંદર આ હોપર દ્વારા એ મટીરિયલને એની અંદર નાખવામાં આવે છે. ડ્રમ સાથે જોડેલ પાઇપ વડે મિક્સરમાં પાણી જરૂરિયાત મુજબ નાખવામાં આવે છે. તો જ્યારે આ મશીન ફરતું હશે ત્યારે હોપરની અંદર પાણી નાખવાનું નથી હોતું, પણ ડાયરેક્ટ ડ્રમની અંદર યા તો તમારું ડ્રમની અંદર જેમાં આમાં આપેલું છે કે એક પાઇપ જોડેલો હોય છે, એ પાઇપ દ્વારા ડાયરેક્ટલી ડ્રમની અંદર પાણી જતું હોય છે. પરંતુ ઘણીવાર આપણે એવા પણ મિક્સર મશીન જોયેલા છે કે એની અંદર મેન્યુઅલી પાણી એડ કરવામાં આવતું હોય છે બકેટ દ્વારા. તો આવું પણ હોઈ શકે છે કે પાઇપ વગર પાણી મિક્સ કરવામાં આવતું હોય છે. જે આ પાઇપ વડે જે મિક્સ થતું હોય પાણી એ ઓટોમેટિકલી કંટ્રોલ થાય છે. દરેક બેચમાં યોગ્ય રંગ મળે ત્યાં સુધી મિક્સ કરવામાં આવે છે. તમામ મટીરિયલને બરાબર મિક્સ થતાં દરેક બેચને 2 મિનિટનો સમય લાગે છે. એટલે કે આ બેચ વાઇઝ બનાવવાનું હોય છે. એક બેચ જે છે એને મિક્સ થવામાં લગભગ સુધી 2 મિનિટ જેટલો સમય લાગે છે. 2 મિનિટ સુધી જો આપણે એને રોટેટ કરતા રહીએ, મિક્સ કરતા રહીએ તો એનો કલર પ્રોપર બધા જ કોન્ક્રીટનો એક સરખો કલર આવી જતો હોય છે. સિમેન્ટની પ્રારંભિક જામવાની સ્થિતિ શરૂ થાય તે માટે કોન્ક્રીટને મિક્સિંગ પછી તુરંત યોગ્ય સ્થિતિમાં ઠાલવવામાં આવે છે. તો થોડોક આપણે સિમેન્ટનો પ્રારંભિક જામવાની સ્થિતિ એટલે કે સિમેન્ટનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ વિશે થોડુંક સમજી લઈએ કે જે સિમેન્ટ હોય છે એનો એક ઇનિશિયલ સેટિંગ ટાઈમ હોય છે. એટલે કે સિમેન્ટને જામવા માટે અમુક સમય લાગે છે. એ સમય થઈ ગયા પછી સિમેન્ટ જામવાનું શરૂ થઈ જાય છે. તો એ ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એના શરૂ થાય એના પહેલાં આપણું કોન્ક્રીટિંગ પ્રોપર થઈ જવું જોઈએ. સિમેન્ટ સેટિંગનો ઇનિશિયલ ટાઈમ આશરે 30 મિનિટનો છે. સૂકી અને ગરમ ઋતુમાં કોન્ક્રીટ ખૂબ જ ઝડપથી જામી જાય છે. સિમેન્ટ જે છે એનો સેટિંગ ઇનિશિયલ ટાઈમ કેટલો છે? 30 મિનિટ. પરંતુ જો એ સૂકા પ્રદેશમાં કે ગરમ પ્રદેશમાં કરવામાં આવતું હોય તો કદાચ આના કરતાં હજુ પણ ઓછા સમયમાં એનો સેટિંગ ટાઈમ વધી શકે છે કે ઓછી મિનિટની અંદર જ એ સેટ થઈ જતો હોય છે. તેથી વોટર સિમેન્ટ રેશિયો વધારવાની જગ્યાએ થોડુંક વધારે પાણી ઇનિશિયલ સેટિંગ થાય તે પહેલાં મિક્સ કરવામાં આવે છે. વોટર સિમેન્ટ રેશિયો જે છે એ ફિક્સ હોય છે. જેવી રીતના સિમેન્ટ, રેતી અને કાંકરી સિમેન્ટ પ્રમાણે ફિક્સ હોય છે, એવી રીતના સિમેન્ટ વોટર રેશિયો પણ ફિક્સ હોય છે કે આટલા સિમેન્ટમાં આટલું જ પાણી નાખવાનું. પરંતુ જ્યારે ઘણીવાર એવું લાગે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઝડપથી થઈ રહ્યું છે, ઝડપથી સિમેન્ટ સેટ થઈ રહ્યું છે, ત્યારે એની અંદર થોડું પાણીનું પ્રમાણ વધારવાથી એનું ઇનિશિયલ સેટિંગ ટાઈમ આપણે થોડો વધારી શકીએ છીએ. મિક્સ કોન્ક્રીટના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન મટીરિયલ એગ્રીગેશન ના થાય અને તેના સેટિંગ ટાઈમ દરમિયાન મોકલી શકાય તે ધ્યાન રાખવું જોઈએ.
જ્યારે કોન્ક્રીટ મિક્સ થઈ ગયો એને આપણે મિક્સ જે જગ્યાએ કર્યો ત્યાંથી એની જે જગ્યાએ ધારો કે આપણે કોઈ એક કોલમ ભરવો છે, એ કોલમ માટે આપણે કોન્ક્રીટ મિક્સ કર્યું છે, તો એ કોલમ જ્યાં ભરવાનો છે અને આપણે જ્યાં કોન્ક્રીટ મિક્સ કર્યું છે એ થોડું સ્થાન દૂર છે, તો ત્યાંના ટ્રાન્સપોર્ટેશનના સમય દરમિયાન વચ્ચે સિમેન્ટ જામી ન જાય, આપણું જામવાની શરૂઆત ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઝડપથી એનું ટ્રાન્સપોર્ટેશન થાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ. મટીરિયલ જે જગ્યાએ જમા કરવાનું હોય છે તે જગ્યાએ એક ધારો સતત સપ્લાય થાય તેની ખાતરી મેળવી લેવી જોઈએ. કોન્ક્રીટને જે જગ્યાએ લગાવવાની હોય તે જગ્યાએ ઓઇલ, કચરા, ધૂળ રહિત બનાવી ત્યારબાદ જ મટીરિયલ નાખવું. એટલે કે આપણે વાત કરીએ તો કોન્ક્રીટ અથવા સ્લેબ ભરવાની છે, તો સ્લેબ ભરવાનું ચાલુ છે, અડધી સ્લેબ ભરાઈ ગઈ છે, તો સતત એ કોન્ક્રીટ આપણને સાઇટ ઉપર મળવું જ જોઈએ. એવું નહીં કે કોઈ એક વચ્ચે બ્રેક આવી ગયો, થોડો સમય પછી આપણું કોન્ક્રીટ ત્યાં પહોંચે, એવું થવું જોઈએ નહીં. કેમ કે આગળનો જો સિમેન્ટ સેટ થઈ ગયો હશે તો પછી આગળનું જે આપણું જોઈન્ટ બરાબર થશે નહીં. એટલે એક ધારો કોન્ક્રીટ આપણે ત્યાં પહોંચવું જ જોઈએ, એવી રીતે જ એને સેટ કરવું જોઈએ. અને બીજું, જે જગ્યાએ કોન્ક્રીટ કરવાનું છે એ જગ્યાએ કોઈ પણ જાતનો ધૂળ, કચરો, ઓઇલ વગેરે હોવું જોઈએ નહીં. જેમ કે આપણે છત ભરવાની છે તો છતનું સેન્ટરિંગ જે કરેલું છે એકદમ ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ પણ જાતના કચરા, ધૂળ એ હોવા જોઈએ નહીં, જેના લીધે આપણી કોન્ક્રીટની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે. કોન્ક્રીટનું પાતળું અને એક સમાન લેયર બનવું જોઈએ અને તેની ઉપર બીજું સ્તર લગાવતા પહેલાં થોડું જામી જાય તેની ખાતરી કરી લેવી જોઈએ. કોન્ક્રીટ જે છે થોડુંક પાતળું અને એક સમાન, એક સરખું લેયર બનવું જોઈએ. હવે આપણે કોન્ક્રીટનું જે મિક્સિંગ મશીન છે એ કેવી રીતના કામ કરે છે એ થોડું વિડીયોની મદદથી જોઈશું. એક સાઇટ ઉપર આપ જોઈ રહ્યા છો, જે આપણે ફોટોમાં જોયો તો એ જ મશીન મૂકેલું છે અને ઓન સાઇડ કેવી રીતના એનું કામ થાય છે. હોપર આગળ મૂકેલું છે, ડ્રમ સતત ફર્યા જ કરે છે અને જે પાન છે એનામાં રેતી અને એગ્રીગેટ એ માપ મુજબ નખાઈ રહ્યા છે. સિમેન્ટનું બેગના જે રેશિયો હશે એ પ્રમાણે જ એક આખું સિમેન્ટનું બેગ એની અંદર નાખવામાં આવ્યું અને હવે જેટલા પ્રમાણમાં રેતી અને કાંકરી નાખવાના છે એ નાખ્યા બાદ એને હોપરથી મદદથી પાછા ટિલ્ટિંગ ડ્રમની અંદર ઠલવવામાં આવશે. જ્યારે અહીંયા મિક્સ થતું હોય ત્યારે ત્યાં ડ્રમ આપણું સતત ફર્યા જ કરતું હોય છે અને એ આપણો કોન્ક્રીટને મિક્સ કરતું જ હોય છે. તો અહીંયા આપ જોઈ શકો છો કેવી રીતના એને મિક્સ કરવામાં આવે છે. એની અંદર પાણી એડ કરવામાં આવે છે. જેમ મેં કીધું કે પાઇપ ન હોય તો ઘણીવાર આવી રીતે મેન્યુઅલી પાણી પણ એડ કરવામાં આવતું હોય છે જ્યારે કોન્ક્રીટિંગ ચાલુ હોય ત્યારે. તો આપ જોઈ શકો છો કેવી રીતના એ મિક્સર મશીન છે. એનું અહીંયા મોટર છે જેની મદદથી એ મશીન ફરતું હોય છે. અહીંયા કોન્ક્રીટ પ્લેસ થઈ રહ્યું છે, નીચે હોપરની મદદથી અંદર નખાયું છે અને જ્યાં પ્લેસ કર્યું છે નીચે કોન્ક્રીટ ત્યાંથી ઝડપથી એ કોન્ક્રીટ એની જગ્યાએ જ્યાં આપણે કોન્ક્રીટિંગ કરવાનું છે એ જગ્યાએ ઝડપથી એને પહોંચાડવામાં આવી રહ્યું છે, જેથી આપણો કોન્ક્રીટ છે એ જામી ન જાય અને ઝડપથી એ જગ્યાએ પહોંચી શકે. તો આવી રીતના ઘણી વખત બહુ મોટી પ્રમાણમાં જો કોન્ક્રીટિંગ કરવાનું હોય તો કન્વેયર બેલ્ટ પણ મૂકવામાં આવતા હોય છે. ત્યાં મેન્યુઅલી આવી રીતના મજૂરો દ્વારા નહીં પરંતુ કન્વેયર બેલ્ટ દ્વારા ડાયરેક્ટલી આપણું જે કોન્ક્રીટિંગ છે એ જે તે જગ્યાએ, જેમ કે કોલમ કે બીમ કે આરસીસી વોલ ભરવાની હોય એ જગ્યાએ ડાયરેક્ટ કન્વેયર બેલ્ટ દ્વારા પહોંચી જતું હોય છે. તો આપ જોઈ શકો છો એક સરખો માલ, એક સરખો કલર એની અંદર આવે જાય પછી જ એને મિક્સમાંથી કાઢવામાં આવે છે ડ્રમમાંથી અને એની અંદર કેમિકલ એડ કરીને અહીંયા વોલનું આરસીસી થઈ રહ્યું છે એટલા માટે અહીંયા એની અંદર વોટરપ્રૂફિંગ મટીરિયલ પણ નાખવામાં આવી રહ્યું છે. તો આવી રીતના પૂરેપૂરું જ્યાં સુધી આપણું કોન્ક્રીટિંગનું કામ પૂરું ન થાય ત્યાં સુધી એ સતત
કોન્ક્રીટિંગનું કામ ચાલુ જ રહેવું જોઈએ, મશીન ફરતું જ રહેવું જોઈએ, એક સાથે માલ મળવો જ જોઈએ. તો આપ જોઈ શકો છો કે અહીંયા કેવી રીતના સતત મશીન ચાલુ જ છે, ડ્રમ આપણું ચાલુ જ છે અને એક વ્યક્તિ મજૂરો સાથે મળીને ત્યાં આગળ સુધી પહોંચાડવામાં આવે છે. તો ઘણી જગ્યાએ બહુ મોટા કામ હોય ત્યારે આવા ટિલ્ટિંગ ડ્રમ કે આવા ડ્રમ ન રાખતા ડાયરેક્ટલી જ મશીન આવે છે, મિક્સિંગ મશીન, એ જ સીધા મૂકવામાં આવે ને એની હોઝ પાઇપ દ્વારા સીધા જ કોન્ક્રીટિંગ, રેડીમેડ કોન્ક્રીટ જેને કહીએ છીએ, તો એ પણ ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાતો હોય છે. અહીંયા આગળ આરસીસી વોલ બની રહી છે, એટલા માટે આરસીસી વોલની અંદર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કોન્ક્રીટને અંદર પ્લેસ કરાઈ રહ્યું છે. એની અંદર વાઇબ્રેટર દ્વારા વાઇબ્રેટ કરીને કોન્ક્રીટિંગ અંદર નખાઈ રહ્યું છે. તો આ આખી પ્રોસેસ છે. જ્યારે મિક્સર મશીન વડે ખૂબ મોટું કામ હોય, જેમ કે આરસીસી વોલ છે, સ્લેબ છે, ત્યારે આવી રીતના મિક્સર મશીનનો ઉપયોગ થતો હોય છે. આપણે જોયું કે કેવી રીતના મિક્સર મશીન છે કામ કરે છે, કેવી રીતના એ મિક્સ કરે છે, કેવી રીતના એની અંદર ફિક્સ રેશિયો હોય છે, જે એક સુપરવાઇઝર હોય એને કીધેલું હોય છે અને એના સુપરવિઝનના અંડરમાં એ જ પ્રમાણસર માપ પ્રમાણે બનતું હોય છે કોન્ક્રીટિંગ અને પ્લેસ થતું હોય છે. હવે આપણે આ ચેપ્ટરને લગતા થોડી પ્રશ્નોત્તરી જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, નાના કામ માટે કયા પ્રકારના મિક્સિંગનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણા ચેપ્ટરની શરૂઆત જ એનાથી કરી હતી કે કયા પ્રકારના જે કામ હોય, નાના પ્રકારનું કામ હોય ત્યારે શું ઉપયોગમાં લઈશું અને મોટા પ્રકારના કામ હોય ત્યારે શું ઉપયોગમાં લઈશું. તો આના ઓપ્શન જોઈએ. એ છે હેન્ડ મિક્સિંગ, બી છે મશીન મિક્સિંગ, સી છે ઉપર જણાવેલ બને અને ડી છે એક પણ નહીં. તો જ્યારે નાના પ્રકારનું કામ હોય ત્યારે આપણે ઇઝીલી હેન્ડ મિક્સિંગનો ઉપયોગ કરીને કોન્ક્રીટને મિક્સ કરી શકીએ છીએ. તો અહીંયા આનો જવાબ આવશે એ, હેન્ડ મિક્સિંગ. નાના કામ માટે હેન્ડ મિક્સિંગ પ્રકારના મિક્સિંગનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. સામાન્ય રીતે જે કોન્ક્રીટનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ હોય છે એ કેટલો હોય છે? તો એ પણ આપ સૌ જાણો છો. હમણાં જ આપણે જોયું કેટલી મિનિટ લાગે છે? યસ, 30 મિનિટ. અહીંયા ઓપ્શનમાં છે 10 મિનિટ, 30 મિનિટ, 1 કલાક કે 2 કલાક. પરંતુ આપણને ખ્યાલ છે કે કોન્ક્રીટ જે છે એનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેટલો છે? 30 મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કઈ ઋતુમાં કોન્ક્રીટ ખૂબ જ ઝડપથી જામી જાય છે? તો એ પણ આપણે હમણાં જ જોયું કે કઈ ઋતુમાં કોન્ક્રીટ ઝડપથી જામી જતો હોય છે. એનું ઇનિશિયલ ટાઈમ તો 30 મિનિટ છે આપણે જોયું, પણ ઋતુ પણ એની ઉપર અસર કરતી હોય છે. તો કઈ ઋતુમાં? સૂકી અને ગરમ, ભીની અને ભેજવાળી, ઉપરના બને અથવા ઉપરમાંથી એક પણ નહીં. તો કઈ આવશે? સૂકી અને ગરમ. તો સૂકી અને ગરમ જ્યારે ઋતુ હોય છે ત્યારે એનો ઇનિશિયલ ટાઈમ ઓછો થઈ જતો હોય છે. તો આપણે અહીંયા ક્વેશ્ચન્સ જોયા. આના સિવાય પણ આપણે બહુ બધા આમાંથી ક્વેશ્ચન્સ બનાવી શકીએ છીએ કે હેન્ડ મિક્સિંગ જે છે, મશીન મિક્સિંગ છે, એનો ઉપયોગ કેવી રીતના થાય છે. MCQ ટાઈપના પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ. CBTમાં આપને આ જ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. તો આપ હજુ પણ આમાંથી પ્રશ્નો બનાવો, તૈયાર કરો. તો આપે મને શાંતિપૂર્ણ સાંભળી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.